હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજ સીધો ફૂલ તડકો દેખાય છે, વેધર સારું છે. ઓફિસ જવા માટે નીકળી જઈએ. દીવાબત્તી કરી લીધા છે, હવે ઓફિસ જઈએ. ઘણા દિવસ પછી પરફેક્ટ સૂરજ ઉગ્યો છે. આજનું વેધર થોડું સારું લાગે છે, બેસ્ટ લાગે છે એકદમ. હવે કદાચ વરસાદ પતી ગયો એવું લાગે છે. હવે ફાઇનલી શિયાળો ચાલુ થઈ ગયો એવું લાગે છે. બપોરે તો બહુ ડેન્જર ગરમી લાગે છે, બહુ ડેન્જર ગરમી લાગે છે. લાગતું નહીં કે શિયાળો ચાલુ છે, એવું લાગે છે કે ભાઈ ઉનાળો ચાલુ છે. જો હાથમાં રમ્યા કરે છે અને ત્યાં ઉડાવે તો રડવું આવે છે બેનને. જો હવે કેવું હશે છે, જો જો છે, જો છે કોઈ ટેન્શન. જો પપ્પાનો ટાઈમ વેસ્ટ કરે છે. જો છોડી દેવાનું ગંડો છે. બસ બસ બહુ મસ્ત છે. બપોર થઈ ગઈ છે, 12 વાગી ગયા છે. ઘરે જમવા માટે આવી ગયો છું. આજથી તો થોડું ડાયટિંગ પ્લાન કરવાનો છે, એટલે પનીર જ ખાવાનો છું, બીજું કંઈ કરવાનો છું નહીં. સાંજે જોઈએ પછી શું કરીએ ઓફિસ જઈને. પછી જોઈ શકો છો તમે, મારું ડાયટ વાળું ખાવાનું રેડી કરી રહ્યા છે મેડમ. સુગંધ એટલી મસ્ત આવે છે. 4 વાગી ગયા છે. હવે ચા પીવા જાઉં છું, કારણ કે બહુ માથું દુખે છે એટલા માટે. કારણ કે ડેન્જર કસ્ટમર આવી ગયેલા હતા. બચ્ચું સારું 1 યરનું હતું, એટલું રડતું હતું ને, તો પણ કસ્ટમર કેવું છે કે માને જ નહીં. મેં કીધું નેક્સ્ટ વિઝિટ કરી દો, તો પણ માને નહીં. જબરજસ્તી 5 સેટઅપમાં ફોટો પડાવ્યા. અને ખરેખર હું તમને કહું ને દિલથી, કે એક બી ફોટો સારો નથી આવ્યો, કે મને એક બી ફોટો એમ ગમ્યો નથી કે પરફેક્ટલી એમને હું આપી શકું ફોટો. તો પણ જબરજસ્તી એ લોકોએ પે કરીને એ લોકોએ ફોટોસ પડાવ્યા અને લીધા, સિલેક્ટ બી કરી લીધા છે. સિલેક્શન કરી લીધું છે. હવે બસ ચા પી આવું. ચા પીને આવીને હવે એમને બી એડિટિંગ કરીને આપવાનું છે, કેમ કે એમને બી કાલે બર્થડે છે, એટલે આજે રાત્રે પોસ્ટ કરવાનું છે એમને બી. તો એમને પણ એડિટિંગ કરીને આજે આપવું જ પડશે, એટલે હવે એને બી વોટ્સઅપ કરી દઉં. ના 6 સેટઅપ છે, અલગ અલગ લીધા છે. હવે એડિટિંગ કરીશ ને એડિટિંગ કરીને આપી દઉં. ઓફિસથી ઘરે જ આવું છું. આજે તો કંઈ એટલો ખાસ દિવસ નહીં રહ્યો હતો, નોર્મલ દિવસ જ રહ્યો હતો. તો મિની બ્લોગ જેવું જ આવ્યું છે આજે તો, કારણ કે 2 શૂટ જ હતા અને 1 શૂટ તો તમને અગાડી આઈડિયા આવી જ જશે ક્લિપ જોઈને. તો હજી પણ મારી આઈડીને લાઈક નહીં કર્યું હોય, સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.